આ પરોપકારી કાર્યમાં ગામના સરપંચ સહદેવભાઈ વસાવા તેમજ આલ્કેમ કંપનીના HR મેનેજર નિરાણ શેઠે પોતે રક્તદાન કરીને ગ્રામજનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. તેમની સાથે ગામના અનેક ઉત્સાહી યુવાનો અને નાગરિકોએ આગળ આવીને રક્તદાન કર્યું હતું અને સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી. બ્લડ ડોનેશનની સાથે સાથે આયોજિત ચશ્મા વિતરણ કાર્યક્રમ અંતર્ગત ગામના વડીલો અને આંખની તકલીફ ધરાવતા જરૂરિયાતમંદ લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આલ્કેમ ફાઉન્ડેશનની આ સરાહનીય કામગીરીને પગલે નોગામા અને આસપાસના ગામના વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ અહીંયા નવગામા ગામમાં મોકડિયા હનુમાનજીના મંદિરે આલ્કેમ ફાઉન્ડેશન અને જ્યુબિલન્ટ ફાઉન્ડેશનના સહકારથી અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને બ્લડ ડોનેશન કેમ્પની સાથે આઈ ચેકઅપ કેમ્પ જેમાં ચશ્માનું વિતરણ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે અને એની જોડે જનરલ મેડિકલ કેમ્પ પણ રાખેલો છે. તો અત્યારે ઘણા બધા આજુબાજુના ગામના લોકો એનો લાભ ઉઠાવી રહ્યા છે અને અમે અપીલ કરીએ છીએ કે વધુને વધુ લોકો આનો લાભ લે અને ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પમાં આવે, કારણ કે નોર્મલી ઉનાળામાં લોકો બ્લડ ડોનેશન ઓછું કરતા હોય છે અને બ્લડ બેંકમાં લોહીની અછત વર્તાતી હોય છે. એટલે અમે આલ્કેમ કંપની દ્વારા આલ્કેમ ફાઉન્ડેશનના સહયોગથી રેડ ક્રોસ બ્લડ બેંક જે ભરૂચમાં છે એના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તો લોકોને અપીલ છે કે વધુને વધુ સંખ્યામાં આવી અને આ કેમ્પને સફળ બનાવે. અને એ સાથે નવગામા ગામના સરપંચ શ્રી સહદેવભાઈ એમણે ખૂબ સારો સહકાર આપ્યો છે. એ બધી વ્યવસ્થા અહીંયા કરેલી છે. તો અમે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ, બધા ગામજનોનો પણ આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ કેમ્પ સફળ સાબિત થાય.